ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં મક્તમપુર વિસ્તારના સમાવેશ બાદ અડધા કરોડના ખર્ચે 400 મીટરનો પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં મક્તમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં મક્તમપુરના પ્રવેશ દ્વારથી 400 મીટરના માર્ગ ઉપર પ્રથમ વખત નવો રોડ બનાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે મક્તમપુર કોલોની નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ અક્ષયભાઈ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, શહેર ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, સ્થાનિક નગર સેવક હેમુ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। રોડના નિર્માણ કાર્યથી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ તથા મક્તમપુરના રહીશો તેમાં શાળાએ જતા આવતા બાળકો માટે નવો રસ્તો આશીર્વાદરૂપ બની રહેનાર છે। આજે વોર્ડ નંબર 5ની બોર્ડર અને વોર્ડ નંબર 6ની શરૂઆત જિલ્લા પંચાયત કોલોનીથી 400 મીટર સુધીનો પીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 50 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું નવીનીકરણ કરાશે। રાજ્ય સરકારની નોન પ્લાન યોજના હેઠળ સંપૂર્ણ રકમ રાજ્ય સરકારે આપી હોય આ વોર્ડ નંબર 6 જે ગ્રામીણ વિસ્તાર હતો પાછળથી ભરૂચ શહેરમાં એનો સમાવેશ થયો હોવાના કારણે શહેરના તમામ વોર્ડોની વિકાસની સાથે એને સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પગલાઓની જાહેરાત કરી હતી। એના અનુસંધાનમાં આ મુખ્ય માર્ગને પીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું આજે ખાતમુહૂર્ત થયું છે, જે આજથી શરૂ થઈને નજીકના દિવસોમાં પૂર્ણ થશે।